નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા આજના MCQ ટેસ્ટ 17માં। આજના ટેસ્ટમાં આપણે મહત્વપૂર્ણ વિષયો પર પ્રશ્નો લઈ રહ્યા છીએ, જેમ કે સાહિત્ય, ભારતનું બંધારણ, કોમ્પ્યુટર, અને આ પ્રશ્નો તમારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તેથી આખો વિડીયો જરૂરથી જુઓ અને અંતે તમારો સ્કોર પણ કમેન્ટમાં જણાવજો। મિત્રો, આજનો દિવસ એટલે કે 14 એપ્રિલ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આજે આપણે ઉજવી રહ્યા છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ। ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના બંધારણીય મુખ્ય શિલ્પી હતા। તેઓએ સમાજમાં સમાનતા અને ન્યાય માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે, અને આ દિવસ આપણને શિક્ષણ અને સમાન અધિકાર માટે પ્રેરણા આપે છે। મિત્રો, હવે તૈયાર થઈ જાઓ આજના ટેસ્ટ માટે। દરેક પ્રશ્ન ધ્યાનથી વાંચો, સાચો જવાબ પસંદ કરજો અને અંતે તમારો સ્કોર કમેન્ટમાં જરૂર લખજો। તો ચાલો શરૂ કરીએ MCQ ટેસ્ટ 17। ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ ચિહ્ન સારનાથમાં આવેલ અશોક સ્તંભના સિંહની પ્રતિકૃતિ છે, જે ભારતની સત્તા અને ગૌરવનું પ્રતીક છે। જોઈએ આગળનો પ્રશ્ન। ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909માં કયા નામે ઓળખાય છે? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન બી, મોર્લે મિન્ટો સુધારો। ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, જેને મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બ્રિટિશ ભારતના બંધારણીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો, અને આ અધિનિયમને તે સમયના ભારત સચિવ લોર્ડ મોર્લી અને વાઇસરોય લોર્ડ મિન્ટો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। જોઈએ આગળનો પ્રશ્ન। બંધારણ રચવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી, માનવેન્દ્રનાથ રોય। ભારત માટે બંધારણ રચવાનો વિચાર સૌપ્રથમ MN રોય એટલે કે માનવેન્દ્રનાથ રોયને 1934માં આવ્યો હતો। માનવેન્દ્રનાથ રોય ભારતમાં સામ્યવાદી આંદોલનના પ્રણેતા હતા। તેમના આ વિચાર બાદ 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રથમ વખત સત્તાવાર રીતે ભારત માટે એક બંધારણ સભાની માંગણી કરી હતી। અંતે 1946ની કેબિનેટ મિશન યોજના હેઠળ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી। જોઈએ આગળનો પ્રશ્ન। બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો જવાબ છે 9 ડિસેમ્બર 1946। ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી। આ બેઠક નવી દિલ્હીના પાર્લામેન્ટ હાઉસના સેન્ટ્રલ હોલ એટલે કે જે તે સમયે કોન્સ્ટિટ્યુશન હોલ તરીકે ઓળખાતો હતો, જેમાં સવારે 11 વાગે શરૂ થઈ હતી। સભાના સૌથી વરિષ્ઠ સભ્ય ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને ફ્રેન્ચ પરંપરા મુજબ કામચલાઉ એટલે કે અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। આ પ્રથમ બેઠકમાં કુલ 211 સભ્યો હાજર રહ્યા હતા। મુસ્લિમ લીગે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને અલગ પાકિસ્તાનની માંગણી કરી હતી। તેના 2 દિવસ પછી એટલે કે 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા। જોઈએ આગળનો પ્રશ્ન। કયા વેદમાંથી આપણને ભારત નામ જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, ઋગ્વેદ। ભારત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે। ઋગ્વેદમાં ભરત નામનો ઉપયોગ ઉત્તર પશ્ચિમ ભારતમાં રહેલા લોકોના એક સમૂહ અથવા તો જનજાતિ માટે કરવામાં આવ્યો હતો। ઋગ્વેદના 7મા મંડળમાં દશરાજ્ઞનું વર્ણન છે। કયા ઋગ્વેદના 7મા મંડળમાં દશરાજ્ઞનું વર્ણન છે, જેમાં ભારત જનજાતિના રાજા સુદાસનો વિજય થયો હતો, અને આ વિજય બાદ આ જનજાતિનો પ્રભાવ વધ્યો અને તે પ્રદેશનું નામ ભારત તરીકે જાણીતું થયું। ઋગ્વેદની રચના અંદાજે ઈસવીસન પૂર્વે 1500થી 1200ના સમયગાળામાં થઈ હતી, અને જે તેને ભારત નામનો ઉલ્લેખ કરતો સૌ પ્રથમ પ્રાચીન ગ્રંથ બનાવે છે। જોઈએ આગળનો પ્રશ્ન। ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન એ, 1965થી। ગીરના જંગલને 18 સપ્ટેમ્બર 1965ના રોજ વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું।
એશિયાઈ સિંહોના સંરક્ષણ અને તેમના કુદરતી આવાસને બચાવવા માટે આ વિસ્તારને અભયારણ્ય જાહેર કરાયો હતો. ગીર અભયારણ્યનો કુલ વિસ્તાર અંદાજે 1153 ચોરસ કિલોમીટર જેટલો છે. પાછળથી વર્ષ 1975માં અભયારણ્યના મધ્ય ભાગના 259 ચોરસ કિલોમીટર વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ગીર એ સમગ્ર એશિયામાં એશિયાઈ સિંહોનું કુદરતી અવસ્થામાં એકમાત્ર રહેઠાણ છે. જોઈએ આગળનો પ્રશ્ન. ડીવીડી એટલે શું? તો જવાબ છે ઓપ્શન ડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે ડીવીડી. ડીવીડીનું પૂરું નામ શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ડીવીડીનો ઉપયોગ મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો, ફિલ્મો, સોફ્ટવેર અને અન્ય ડિજિટલ ડેટાને સંગ્રહિત કરવા માટે થાય છે. એક સામાન્ય સિંગલ લેયર ડીવીડી અંદાજે 4.7 GB ડેટા સંગ્રહિત કરી શકે છે, જે સામાન્ય સીડી કરતાં લગભગ 7 ગણી વધારે છે. ડીવીડી રોમ, જેમાં ડેટા ફક્ત વાંચી શકાય છે. ડીવીડી આર, કે જેમાં એકવાર ડેટા રેકોર્ડ કરી શકાય છે. અને ડીવીડી આરડબલ્યુ, જેમાં ડેટા લખી શકાય છે અને તેને પૂંછીને ફરીથી નવો ડેટા પણ નાખી શકાય છે. પ્લેયર્સમાં જોઈએ તો કે ડીવીડી વાંચવા માટે ડીવીડી પ્લેયર્સ અથવા કોમ્પ્યુટરમાં ડીવીડી ડ્રાઈવની જરૂર પડે છે. આજના ક્લાઉડ સ્ટોરેજ અને પેન ડ્રાઈવના યુગમાં ડીવીડીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે, પરંતુ હજી પણ તે ડેટા બેકઅપ અને ફિલ્મોના વિતરણ માટે એક ભરોસાપાત્ર માધ્યમ ગણાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. કમ્પ્યુટરમાં એનાલોગ શબ્દ કઈ ભાષાનો છે? તો જવાબ છે ઓપ્શન ડી, ફ્રેન્ચ ભાષાનો. એનાલોગ શબ્દના મૂળ ગ્રીક ભાષામાં છે, પરંતુ અંગ્રેજીમાં આ શબ્દ ફ્રેન્ચ શબ્દ એનાલોગ પરથી આવ્યો છે. મૂળ વિચાર અને શબ્દ ગ્રીક શબ્દ પર ઉતરી આવ્યો છે. 19મી સદીમાં અંગ્રેજીમાં જ્યારે આ શબ્દનો ઉપયોગ શરૂ થયો ત્યારે તે ફ્રેન્ચ શબ્દમાંથી સ્વીકારવામાં આવ્યો હતો. ટેકનિકલ રીતે એનાલોગ કોમ્પ્યુટર એવા ઉપકરણ છે જે ડેટાને અંકોમાં દર્શાવવાને બદલે ભૌતિક પરિણામોના સીધા પ્રમાણમાં માપે છે. આ શબ્દની મુસાફરી જોઈએ તો પહેલાં ગ્રીક, પછી ફ્રેન્ચ અને પછી અંગ્રેજી રીતે થયેલી છે. જોઈએ આગળનો પ્રશ્ન. ઇન્ટરનેટમાં HTTPનું પૂર્ણ નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન બી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇન્ટરનેટમાં HTTPનું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. આ એક નિયમોનો સમૂહ છે જેનો ઉપયોગ વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW પર ડેટા અથવા માહિતીની આપ-લે કરવા માટે થાય છે. જ્યારે તમે બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટનું એડ્રેસ લખો છો ત્યારે HTTP સર્વરની વિનંતી મોકલે છે અને ત્યાંથી વેબ પેજ લાવીને તમારા કોમ્પ્યુટર પર દર્શાવે છે. આજકાલ સુરક્ષા માટે HTTPS હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોરનો વધુ ઉપયોગ થાય છે, જે માહિતીને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત રાખે છે. જોઈએ આગળનો પ્રશ્ન. G-SWAN વેબસાઇટનું એડ્રેસ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, www.gswan.gov.in. G-SWANનું વેબસાઇટ એડ્રેસ છે. G-SWANની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ www.gswan.gov.in છે. આ પોર્ટલ ગુજરાત સરકારના વિવિધ વિભાગો વચ્ચે ડેટા, વોઇસ અને વિડીયો માહિતીની આપ-લે માટેના નેટવર્ક તરીકે કામ કરે છે. તે વિડીયો કોન્ફરન્સિંગ, વેબ હોસ્ટિંગ અને ઇન્સ્ટા ગવર્મેન્ટ કનેક્ટિવિટી જેવી સેવાઓ પૂરી પાડે છે. સરકારી ડેટાની સુરક્ષા માટે આ એક સુરક્ષિત ઇન્ટરનેટ નેટવર્ક છે. જે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકોને ગાંધીનગર સ્થિત સચિવાલય સાથે જોડે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા 10માંથી કેટલા પ્રશ્નો સાચા રહ્યા તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. અને હા, જો ચેનલમાં નવા હોય અને આવો નેક્સ્ટ વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.